તમને ખબર છે કે મોરારી બાપુએ ક્યારેય કોઈ વ્યસન કર્યું હોય, બીડી તમાકુ ખાધા હોય? તમને ખબર છે કે બાપુએ સ્વચ્છતા અભિયાન તો વર્ષો પહેલા શરૂ કરેલું? તમને ખબર છે કે બાપુએ કોઈ વાર કોઈ નાટકમાં અભિનય કરેલો કે નહીં? તમને ખબર છે બાપુ એવોર્ડ કેમ સ્વીકારતા નથી? તમને ખબર છે કે જ્યારે કથા શરૂ થાય ને બાપુ ચારે બાજુ આમ નજર ફેરવે, બાપ બોલે, આપ બોલે, યાર બોલે, એવું શું કામ? તમને ખબર છે કે બાપુ કથા પૂરી થયા પછીના સમયમાં ઘણીવાર ગરીબોની ઝૂંપડીએ જઈ અને ચા પીએ કે રોટલો ખાય છે, શું કામ? તમને ખબર છે કે બાપુને કઈ 5 ચીજ પ્રિય છે? અને તમને ખબર છે કે કથા પૂરી થાય પછી બાપુ કેમ એ સ્થાનેથી તુરંત નીકળી જાય છે? આ બધા નાના નાના સવાલો છે, પણ એના જવાબો બહુ મજાના છે ને એમાં જીવનના અનુભવનું ભાથું છે. એમાંથી ઘણું બધું શીખવા મળે છે. આજે એના વિશે વાત કરવી છે, કારણ કે મોરારી બાપુ @81 મોરારી બાપુ મહાશિવરાત્રી એમનો જન્મ દિવસે આવી કેટલીક નાની વાતો કરવી છે. આ વાત કરતા પહેલા કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. ફેસબુક ઉપર પણ કૌશિક મહેતાનું પેજ છે, ત્યાં પણ તમે જોઈ શકો છો, અને શેર ફોરવર્ડ પણ કરજો. મોરારી બાપુની જન્મ તારીખ ઘણાને એમ છે કે 25 સપ્ટેમ્બર છે, પણ જે તિથિની વાત કરીએ તો મહાશિવરાત્રિએ એમનો જન્મદિવસ ગણાય છે. અને આ મહાશિવરાત્રિએ હંમેશા લાલઢોરી જુનાગઢ તળેટીમાં અંદર એમનો વાસ હોય છે 2-3 દિવસનો, અને ત્યાં બધો બહુ મેળો ભરાય છે ને અનેક કલાકારો, સાહિત્યકારો, લેખકો આવે છે ને પોતપોતાની કલાની રજૂઆત પણ કરે છે ને બહુ મજાનો ડાયરો જામે છે. પણ બાપુ વિશે ઘણું બધું જે લખાયું છે, ઘણા બધા પુસ્તકો છે, એમના દાદાની સ્મૃતિલબ્ધિ નામે 2-3 પુસ્તકો છે, બીજા પુસ્તકો છે, ઘણા બધા લોકોએ લખ્યું છે. ઈશ્વરભાઈ પરમારે એમને બાપુના મુખે બાપુની વાત એવું નાનકડું પુસ્તક બહુ મજાનું બનાવ્યું છે. એવા ઘણા બધા પુસ્તકો છે, એમાંથી કેટલીક વાતો તમારી સાથે શેર કરવી છે. ઘણા બધાને આ વાતની ખબર પણ હશે. સૌથી પહેલો મુદ્દો કે બાપુએ કદી વ્યસન કર્યું હોય એવું તમને લાગે છે ખરું? બાપુએ જેનો જવાબ આપેલો, કચ્છમાં જ્યારે 749મી રામકથા હતી, 2015ની આ વાત છે, ત્યારે એમણે જે કહેલું એ જ તમારી સાથે શબ્દશ વાંચવું છે. મેં તો એક વખત સાદી નાની બીડી પીધી હતી. નાનો હતો, જિજ્ઞાસા થાય, શું થાય? ટિકિટ ના લીધી હોય તે દિવસે જ ચેકિંગ થાય. કોઈ આવે નહીં એવી જ જગ્યાએ બીડીને લઈને ગયો. ચારે બાજુ જોયું, બાકસ કાઢી. જ્યારે મને થયું કે કોઈ નથી જોતું ઉપરવાળા સિવાય, અને બીજી દિવાસળીએ લાજ રાખી, આવડે નહીં એટલે મોઢામાં ઘૂંટ લીધી. બીડીની પણ એક ફૂંક હોય છે. બીડી સળગી, ધુમાડા કાઢવાની કોશિશ કરી. ત્યાં અમારા ગામના એક બાવરીબેન ભરવાડ અમારા પડોશમાં રહે, એ નીકળ્યા અને મને કે બીડી? હમણાં બાપુને કહું છું. મેં કીધું મર્યા. પણ પછી તો એણે કીધું નહીં. પ્રભુદાસ બાપુ એટલે એમના પિતાશ્રીને જઈને બાપુએ કીધું, બાપા મારાથી આમ બીડી પીવાઈ ગઈ. તો કે કાંઈ વાંધો નહીં, જાઓ. એક વખત બાપુ કહે છે કે તમાકુવાળું પાન ખાધેલું, અને પછી જે ચક્કર ચડ્યા, તલ ગાજડા આખું ફરે. એટલે આ બહુ મજાનો પ્રસંગ છે. ને બાપુ કહે છે કોઈએ પૂછ્યું કે ગઈકાલે તમે કીધું તું કથામાં કે તમને બીડી પીવાનું મન થયું. મને એ જાણવું હતું કે આપને બીજા એવા શેના મન થાય છે. અને બાપુ એનો બહુ સરસ મજાનો જવાબ દીધો છે કે સાહેબ, નાનો હતો એટલે ભીખારામ કાકાના સંસ્કારને લીધે ફિલ્મ જોવાનું મન થતું હતું. એનું કારણ શું? તો કે મને સંગીત ગમે, સારા શબ્દો ગમે, સુંદર નૃત્યની પ્રસ્તુતિ હોય તો એ ગમે, એટલે કંઈ સત્ય લાદે એટલા માટે આવું મન થાય. ક્રિકેટ રમવાનું મન થતું સાહેબ, ખેતરમાં ક્રિકેટ રમતા.
રામ ભજવાનું મન થતું, તુલસીની માળા બનવાનું મન થતું, કથા શ્રવણનું બહુ મન થતું, જ્યાં કથા હોય ત્યાં પગે ચાલી જવાનું, આ રાતના આખ્યાન હોય અને ભવાઈ જવાનું બહુ મન થતું, અડદિયા ખાવાનું બહુ મન થતું. આમ તો બાપુને ભજીયા અને ગાંઠિયા બહુ પ્રિય છે, પણ અડદિયા ખાવાનું મન થતું. એકલા એકલા રેલવે લાઈન પર ચાલીને કથા ગાવાનું મન થતું. મને જાળવાયો બહુ સાંભળ્યો છે બાપ, અને ત્યારથી મને હિન્દી બોલવાનો શોખ. એટલે જ્યારે હું ઉંમરમાં એકલો કથા કહેતો, ચોપાઈઓ ગાતો, ત્યારે એકલો એકલો ગાતો. 5 કિલોમીટર રેલવે લાઈન ઉપર જાઓ એટલે આવું બધું થતું. કોઈ પૂછ્યું તમે વાહન ચલાવ્યું છે? એટલે બાપુ કહે છે મને સાયકલ 3 વખત સાયકલ આવડી, પણ 3 વખત ગોઠણ છોલાણા પછી માંડ આવડી. સાયકલ મેં બહુ ચલાવી. એકવાર ટ્રેક્ટર ચલાવેલું, અમારા ગામના પટેલે ટ્રેક્ટર લીધું, મને આવડ્યું નહીં. ગાડી આવડી નથી અને ક્યારેય પ્રયત્ન કર્યો નથી. એટલે આ બહુ મજાના આવા બધા એમના સંસ્મરણો છે. બીજો મુદ્દો એ છે કે બાપુ એક કથામાં એવું કહેલું કે 2-3 દિવસથી બહુ ચિઠ્ઠી આવે છે કે સ્વચ્છતા અભિયાનમાં આપ કેવી રીતે જોડાશો. આપણે ત્યાં ગાંધી 150ના ઉપક્રમે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન થયું. એનો જવાબ બાપુએ બહુ સરસ આપ્યો. હું તો યારો પહેલાથી જ જોડાયેલો છું. મારે ઝાડુ લઈને ફોટા નથી પડાવવા. આ બહુ મજાની વાત છે. મારે ઝાડુ લઈને ફોટા નથી પડાવવા. હું નાનો હતો ત્યારે અમારા ગામમાં એક કાનજી બાપા સોની હતા, એક મનુદાદા ડોક્ટર, પિતાજી વજુદાદા. એ વજુદાદા અને સોની દાદા અમારા માટે પ્રોગ્રામ બનાવતા કે આ ગામમાં કૂવો છે, ત્યાં પનિહારી પાણી ભરે છે, ત્યાં કીચડ થાય છે, તો તમે લોકો એને સાફ કરો. એટલે અમે 10-15 છોકરાઓ કૂવાની આજુબાજુનું કીચડ સાફ કરતા. તલગાજરની બજાર પણ અઠવાડિયે 1 વખત અમે સાફ કરતા. સાહેબ તમે વિચારજો, તલગાજરની બજાર પણ અઠવાડિયે 1 વખત સાફ કરતા. સ્કૂલમાં ગયા તો સ્કૂલનું આંગણું, સ્કૂલના ઓરડા, એ બધું સાફ કરવું પડતું હતું. શિક્ષકની ટ્રેનિંગ લીધી ત્યાં શાહપુરમાં પણ ગાંધીવાદી આશ્રમ હતો, ત્યાં પણ અમારે શૌચાલય સાફ કરવા પડતા હતા. આખો આશ્રમ સાફ કરતા હતા. કોઈની ડ્યુટી અહીં ને કોઈની ડ્યુટી ત્યાં રહેતી. કિચન, વાસણ, આ બધું રોજ સાફ કરવાનું આવતું. હવે હું તમારા મનની સફાઈ કરી રહ્યો છું. મારું સ્વચ્છતા અભિયાન તો યુગોથી ચાલે છે. આ બાપુ છે સાહેબ. બીજો એક મજાનો શિક્ષણ સાથેનો, એ આપણને બધાને ખબર છે કે 3 વાર SSCમાં નાપાસ થયા. એટલે બાપુએ એ વિશે વાત કરી કે હું જ્યારે મેટ્રિકમાં ફેલ થયો ને ત્યારે મારી સામે સમસ્યા આવી કે હું શું કરું. જીવન તો અભાવગ્રસ્ત હતું, જવાબદારીઓ મોં ફાડીને સામે ઊભી, શું કરું. તો એ વખતે મેં વિચાર્યું હતું કે મારા મનમાં એક વિચાર એવો આવ્યો કે તલગાજરડામાં નાની એવી દુકાન કરું. પછી વિચાર્યું કે તલગાજરડા છોડી કાશી જઈને સંસ્કૃત ભણું. પરંતુ મહાદેવે કૃપા કરી કે તારે કાશીએ જઈ ભણવાની જરૂર નથી. કાશીના પંડિતો તને સાંભળશે. કાશી જવું જોઈએ તો આ રીતે જા. પરંતુ એક વખતે એવો મનોરથ હતો. પછી એકવાર થયું ગ્રેજ્યુએટ થઈ જાઓ. 3 વાર તો મેટ્રિકમાં ફેલ થયેલો. હું ફેલ થનારા લોકોનો આદર્શ બની શકું કે 3 વાર ફેલ થાઓ ત્યાં સુધી તમારે નિરાશ થવાનું નથી. તો વિચાર્યું કે જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ છે, ત્યાં જાઓ. થોડા પ્રમાણપત્રો લીધી, સાચી ડિગ્રીઓ હતી. એ નાનકડી ફાઇલ બનાવીને ગયો જુનાગઢ. પ્રિન્સિપાલ સાહેબનું નામ તો ભૂલી ગયો, પરંતુ ચહેરો યાદ છે. આ સાહેબ આ એક સેન્ટેન્સમાં સમજવા જેવું છે. પ્રિન્સિપાલ સાહેબનું નામ તો ભૂલી ગયો, પરંતુ ચહેરો યાદ છે. નામ પણ બાપુને બરાબર યાદ હશે, પણ એ બોલવા નથી માંગતા. પરમાત્મા કરે તો મારે એમને મળવું છે. હું ગયો, સાહેબ મારે એડમિશન જોઈ છે. એમણે કહ્યું કે સારું, 3 વાર તો તમે ફેલ થયા છો, જે છે તે છે ભાઈ, પરંતુ પાસ થઈને આવ્યો છું. માર્ક બહુ ઓછા છે. પ્રિન્સિપાલ કે અમારી કોલેજમાં આટલા ઓછા માર્ક્સ વાળાને અમે એડમિશન નથી આપતા. અમારી કોલેજની એક ઇજ્જત છે, એટલે જાઓ. અને મારા માટે હતું કે આ બાજુ જાઓ કે તે બાજુ જાઓ, ફરી તલગાજરડા પાછો ફરું.
પણ મજાની વાત એ છે એ જ બહાઉદ્દીન કોલેજે એની બહુ મુખ્ય પ્રસંગ હતો, એમાં બાપુને બોલાવેલા અને બાપુએ ત્યારે પણ આ વાતનો ઉલ્લેખ કરેલો. બાપુ કોઈ વાર કોઈ એવોર્ડ સ્વીકારતા નથી. એમને પદ્મશ્રીથી માંડી ઘણા બધા એવોર્ડ માટેની ઓફર થઈ હતી, એ આપણને ખબર છે, પણ એ નથી સ્વીકારતા. એનું શું કારણ? તો એની માટે એમના દાદાજી સુધી જવું પડે. 721મી કથા 2013માં ઉત્તર પ્રદેશમાં હતી, એમાં એમણે બહુ સરસ આનો જવાબ આપેલો. મારા દાદાજીએ મને શીખવ્યું હતું કે બેટા, ક્યાંયથી કોઈ ખિતાબ, કોઈ એવોર્ડ, કોઈ પદ, કોઈ પ્રતિષ્ઠા, કોઈ સન્માન ક્યારેય લેવું નહીં. આપણું વ્રત આપવાનું છે. આજે પદ્મશ્રીના આવા બધા એવોર્ડ માટે લોકો શું શું કરે છે એ વાતમાં પડવું નથી, પણ બાપુનો આ સંકલ્પ છે. એમણે આવી રીતે ઓફર આવેલી, કલેક્ટર એમની પાસે ગયેલા, એમને બહુ નમ્રતાપૂર્વક ના પાડી કે આપણે આપવાનું છે. દાદાજીની આ શીખ હતી. પછી તમે જુઓ કે બાપુ જ્યારે કથા શરૂ કરે ત્યારે આમ ચારે બાજુ જુએ છે 360 ડિગ્રી, અને પછી કથા શરૂ કરે છે. અને એનો એ વિશે પ્રશ્ન પૂછાણો કે બાપુ, કથા શરૂ કરો છો તો ચારે બાજુ નજર ઘુમાવીને આપ જુઓ છો તો નજર બાંધી લો છો? બાપુ કહે છે, નહીં નહીં, એવું નથી. મને થાય છે કે હું મારા શ્રોતાઓના દર્શન તો કરી લઉં. કોણ ક્યાં છે, જેટલાને જોઈ શકું એટલાને જોઈ લો, બીજું આમાં કંઈ નથી. અને પછી એક શેર સંભળાવે છે. આ વારાણસીની કથા 754મી 2015ની જ વાત છે. ये हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, ये हसीन चेहरे मेरे तस्बीह के दाने हैं, निगाहे फेर लेता हूँ, इबादत हो ही जाती है. क्या बात है. અને પછી કોઈ એમ પણ પૂછ્યું કે તમે આપ વચ્ચે આ બાપ બોલો છો તો એનો મતલબ શું? આ ઘણાને પ્રશ્ન થયો છે, અને કેટલાકે નીતિન વડગામે મને લાગે છે આ વિશે પ્રશ્ન પણ કરેલો. એટલે બાપુ એમ કહે છે કે બાપ એ તમારા માટેનું મારું સંબોધન છે. જેવી રીતે માનસમાં તમને સંબોધન મળશે તાત, તાત એટલે બાપ. આપણે દીકરાને પણ બાપ કહીએ છીએ કે બાપ તું ક્યારે આવ્યો હે બેટા, અને બાપને પણ બાપ કહે છે. હું વચ્ચે વચ્ચે યાર પણ કહું છું. મને ઘણા લોકો કહે છે ધર્મ મંચ પરથી યાર કહીને બોલાવાય ખરું કાંઈ, પણ હું મારા શ્રોતાઓને મારી વ્યાસપીઠથી દૂર જવા નથી દેવા માંગતો, કેમ કે તથાકથિત ધર્મ અંતર વધારે છે. મારા યાર શબ્દોનો મતલબ એ છે કે હું અને તમે નિકટ રહીએ, લિપ્ત ન થાઓ પણ સિક્ત જરૂર થાય. હું તમને નિવેદન કરું, લિપ્ત ન થવું પરંતુ મધુસિક્ત જરૂર થવું. લિપ્તતા આસક્તિ છે, સિક્તતા રસોવૈષમ છે. બાપુ તો બાપુ છે. આવા તો કેટલા પ્રસંગો એમના છે, ઘણા બહુ જાણીતા છે, કેટલાક લોકોને બહુ નથી પણ ખબર. એકવાર એમની કથા ઋષિકેશમાં હતી, અને ત્યારે આ બાપુની બહુ મજાની વાત એ છે કે કોઈ શિષ્ય નથી બનાવતા, કંઠી પહેરાવતા નથી, કોઈ એવું ક્યારેય એ નથી કરતા, ને પોતાના જે કથાઓમાં આવે છે, કથા સાથે જોડાયેલા છે ને ફ્લાવર્સ કહે છે. તો આ ઋષિકેશમાં જ્યારે કથા હતી ત્યારનો એક પ્રસંગ છે કે બાપુ કે હું નૌકામાં આવું છું, અને ત્યારે બિલકુલ કાળી બિંદી લગાવેલો એક યુવક, કદાચ એ નિંબાર્કી હતો, એ સીડી પર પોતાનો ભાવ પ્રદર્શિત કરવા લાગ્યો. એની આંખો ભીંજાયેલી હતી. એ બોલ્યો, હું સેવામાં રહેવા માંગુ છું, મને રાખી લો. આ હવે જોજો હવે બાપુ શું જવાબ આપે. મેં કહ્યું, મારી કોઈ સેવા જ નથી, મારી પાસે એવી કોઈ વ્યવસ્થા જ નથી, હું એકલો ફરું છું, તું કથામાં આવ, મુશ્કેલી હોય તો કે. મારી પાસે કાયમ કોઈ સેવા નથી, હું તો એકલો છું, ન તો હું કોઈનો ગુરુ છું, ન તો કોઈ મારું ગ્રુપ છે. એમ મેં એને સમજાવ્યો. મને લાગ્યો કે એનાથી એને સંતોષ થયો. અને પછી બાપુ કહે છે કે મારા કોઈ શિષ્યો નથી, મારા લાખો શ્રોતાઓ છે, હું અને મારી રામાયણ બસ. યુવક, તું વ્યાસપીઠના વચન સાથે મોહબ્બત કર. અમારે ગંગા સતીએ તો ગાયું છે કે સદગુરુ વચનોના થાવ અધિકારી પાનબાઈ. આ બાપુ છે. પછી એક બાપુનો બહુ મજાનો કિસ્સો છે કે
કોઈ એને પૂછ્યું કે તમને કઈ 5 વસ્તુ એવી છે કે બહુ ગમે છે. આ વાત છે કુલ્લુ હિમાચલમાં 2014માં એમની કથા હતી. આ બહુ સરસ રીતે ઈશ્વરભાઈ પરમારે આનું સંકલન કર્યું છે, અદ્ભુત છે. બાપુ કહે છે કે મને કોઈએ પૂછ્યું હતું કે જેના વિના આપ રહી નથી શકતા એવી કોઈ 5 વસ્તુઓ બતાવો. તો આજે આ 5 વસ્તુ બતાવું છું. એક, ઝૂલો. હિંચકાવાના મને ગમતું નથી. બાપુનો જ્યાં પણ ઉતારો હોય, દેશમાં હોય કે વિદેશમાં, હિંચકો જરૂર હોય છે. હમણાં છેલ્લે દ્વારકામાં કથા થઈ, ત્યાં પણ પટાંગણમાં હમણાં હિંચકો રાખેલો. બીજો છે અગ્નિકુંડ. અગ્નિકુંડ પાસે હું બેસું છું. રોજ અગ્નિકુંડમાં એ હવન કરતા હોય છે. ત્રીજી છે રામકથા. રામકથા વિના મારો સમય જતો નથી. બાપુ એમ મેં પણ પૂછેલો, બીજા લોકોએ પણ ઘણી વાર પૂછેલો છે કે બાપુ આટલી કથાઓથી થાક નથી લાગતો? આ 81 વર્ષ હવે થાય છે. તો બાપુ એમ કહે છે કથા જ મારો વિશ્રામ છે. ચોથું એ શું ગણો તો કે આ મારી માળા જપું કે ન જપું, પરંતુ એના વિના મને સારું નથી લાગતું. અને જ્યારે કંઈ નથી કરતો, અક્રિય હોઉં છું, ત્યારે લાગે છે કે કોઈ પાસે આવ્યું છે, કોઈ પાસે આવીને બેઠું છે, પીવડાવનારું કોઈ આવી ગયું છે એવું લાગે છે. પછી એવું ગાવાનું મન થયા કરે છે કે તુમ મેરે પાસ હોતે હો, કોઈ દૂસરા નહીં હોતા. અદ્ભુત છે. આવા ઘણા બધા પ્રસંગો એમના છે. હજી 2 પ્રસંગોની મારે વાત કરવી છે. અને એમાં એક પ્રસંગ છે કે બાપુ ને દાદા વચ્ચેનો પ્રસંગ છે, જે કે સામાન્ય રીતે ગણેશ વંદના શરૂઆત થતી હોય છે, પણ વાણીની વંદના કરવામાં આવે છે. આવું શું કામ? આવો પ્રશ્ન જ્યારે મોરારી બાપુએ પૂછ્યો કે દાદા પહેલા તો ગણપતિની પૂજા થાય, તો વાણીની વંદના શું કામ પહેલા? બહુ સરસ દાદાજીએ જવાબ આપ્યો છે એમને કે દાદાજી કહે છે કે બેટા વિનય તો પછી, પહેલા તો માણસની વાણીનો મહિમા છે. લાખ વિનય વ્યક્તિમાં હોય, પણ જો વાણી ઠીક ન હોય, સારી ન હોય, તો વિનયનો કોઈ અર્થ નથી. આ તુલસીની ક્રાંતિ છે સાહેબ. તુલસી ગણેશને એક અને વાણીની સ્થાપના પહેલા કરે છે. એટલે દાદાએ આવી વાત બહુ સરસ રીતે એમને સમજાવી. અને છેલ્લે દરેક કથા પૂરી થાય એટલે બાપુ એ સ્થળ તરત છોડી દે છે. આનું શું કારણ? તો બાપુ કહે છે ઘણા લોકો મને પૂછે છે કે તમે કથા પૂરી થાય તો ત્યાંથી તુરત કેમ નીકળી જાઓ છો? બાપુ એનો સરસ જવાબ આપે છે કે મારા ગુરુનો આદેશ છે કે બેટા કથા પૂરી થાય, હનુમાનજીને વિદાય અપાય, પછી જવાની વ્યવસ્થા હોય તો એટલો સમય છે ને એ વિલંબ ઠીક છે, પણ પછી એ ગામ છોડી દેવું જોઈએ. એટલે હું નીકળી જાઉં છું. દુનિયામાં ક્યાંય પણ કથા હોય, પણ હું રોકાતો નથી કથા પૂરી થાય. આ બાજુ મારો હનુમાન ગયો અને આ બાજુ હું નીકળ્યો, અને ગુરુ આજ્ઞા છે. મને બહુ સારું પણ લાગે છે. એટલે આવા બાપુના જીવનના પ્રસંગો, બાપુએ કેટલાક પ્રશ્નોના જે જવાબ આપ્યા છે ને, એમાં બહુ જીવનનું ભાથું છે. આ સમજવા જેવું છે. મોરારી બાપુ એટ ધી રેટ 81, અને એમનો આ રામકથા ગાવાનો ઉપક્રમ અટક્યો નથી. આ ઉંમરે પણ હજી એટલી જ સ્ફૂર્તિ, એટલી જ નાવીન્ય સાથે કથા કરે છે. અને એટલે જ આટલા લોકો એમને કાન દઈને, હૃદય દઈને સાંભળે છે. આવા બાપુ, આવા વ્યક્તિ વિશેષ, આવા કથાકાર, આવા શિક્ષક, લોક શિક્ષક આપણી વચ્ચે છે. એ બહુ આનંદની વાત છે, આનંદની ઘટના છે. બાપુની આ વાણી સતત વહેતી રહે ને એમાંથી આપણે કંઈક ને કંઈક ભાથું મેળવતા રહીએ. બીજું તો આપણે બાપુને શું આપી શકીએ? જય સિયારામ. ફરી મળીશું.